નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 CETમાં ગુજરાતી વિષયની ટેસ્ટનું સોલ્યુશન કરીશું. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. ટેબલ, ગાય, સફરજન, મોગરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ચારેય શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો સૌથી પહેલા શબ્દ કયો આવશે? તો અહીંયા તો બધા આપણને કક્કાવાળા જ શબ્દો આપેલા છે, મતલબ કે પહેલો અક્ષર જે કક્કામાં આવતો હોય. અહીંયા ટ જોઈએ, અહીંયા ગ જોઈએ, અહીંયા સ, અહીંયા મ જોઈએ. તો બધા કક્કામાં આવતા હોય એવા જ આપણને અક્ષર આપેલા છે. તો આપણે કક્કાવારી મુજબ પણ આને ગોઠવી શકીએ. તો હવે આપણે જોઈએ કે ટ, ગ, સ અને મ એમાંથી કક્કામાં સૌથી પહેલાં કોણ આવે? તો આ ચારેય અક્ષરમાંથી કક્કામાં સૌથી પહેલાં આવે ગ, એટલે કે ગાય શબ્દ એ સૌથી પહેલાં આવશે. તો આમાં સૌથી પહેલાં ગાય ક્યાં આપેલું છે? તો ઓપ્શન બીમાં આપણને ગાય આપેલું છે, એટલે આપણો જવાબ થાય ઓપ્શન બી. તેમ છતાં આપણે જોઈ લઈએ કે ગ પછી આવે ટ, એટલે પછી ટેબલ હોવું જોઈએ. ટેબલ આપેલું જ છે. પછી આવે મ, તો મ એટલે મોગરો અહીંયા આપેલું છે. તો પછી મોગરો છે? તો હા, મોગરો પણ છે. અને સૌથી છેલ્લે આવશે સફરજન. તો અહીંયા સૌથી છેલ્લે સફરજન છે, એટલે આપણો જવાબ થાય ઓપ્શન બી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. હું આવતીકાલે જૂનાગઢ જવાનો છું. આ વાક્યમાં સંજ્ઞા જણાવો. તો આ વાક્યમાં સંજ્ઞા કઈ છે? તો જવાનો એ સંજ્ઞા નથી, હું એ પણ સંજ્ઞા નથી, આવતીકાલે એ પણ સંજ્ઞા નથી. તો જૂનાગઢ એ સંજ્ઞા છે. કોઈ જગ્યા કે સ્થળનું નામ આપેલું હોય તો એ સંજ્ઞા હોય. હવે જૂનાગઢ જે છે એ કઈ સંજ્ઞા ગણાય છે? તો જૂનાગઢ એ વ્યક્તિવાચક સંજ્ઞા ગણાય છે. કોઈ જગ્યા કે સ્થળનું નામ આપેલું હોય એ વ્યક્તિવાચક સંજ્ઞા ગણાય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. લિંગ પરિવર્તન કરો. મોર. તો મોરનું આપણે લિંગ પરિવર્તન કરવાનું છે. તો અહીંયા નીચે આપણને ઓપ્શન પણ આપેલા છે: ચોરની, મોરલી, મોરબી અને છેલ્લે આપેલું છે ઢેલ. તો મોરનું લિંગ પરિવર્તન કરીએ તો ચોરની ના આવે, મોરલી પણ ના આવે, મોરબી પણ ના આવે, અને સાચો જવાબ થાય ઢેલ. મોરનું લિંગ પરિવર્તન થાય ઢેલ, એટલે અહીંયા ડી આપણો સાચો જવાબ છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી બહુવચન દર્શાવતો શબ્દ કયો છે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને નીચેના ઓપ્શન પણ આપેલા છે. એ ઓપ્શનમાં આપેલું છે કેળું. તો કેળું તો બહુવચન નથી. બહુવચન એટલે એક કરતાં વધારે થાય. તો કેળું એટલે તો એક કેળું, તો એ બહુવચન નથી, એટલે ત્યાં કરી દઈએ ચોકડી. પછી બી ઓપ્શનમાં આપણે જોઈએ તો બાળકો. તો બાળકો તો બહુવચન છે, કેમ કે જો એક જ હોય તો એને બાળક કહેવાય, બાળકો ના કહેવાય. મતલબ કે બાળકો એ બહુવચન છે. તો અહીંયા આપણને બહુવચન દર્શાવતો શબ્દ જ કયો છે, એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. અમે પેપર લખતા હતા. આ વાક્ય કયા કાળનું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એવું વાક્ય આપેલું છે કે અમે પેપર લખતા હતા. મતલબ કે પેપર લખાઈને પૂરું થઈ ગયું છે. મતલબ કે આ ક્રિયા તો બની ગઈ છે. તો જે ક્રિયા બની ગઈ હોય એ તો ભૂતકાળ આવે.
અથવા તો એવી રીતે પણ જોઈ શકો છો તમે કે હતા, હતો, હતી, હતું આવા શબ્દો હોય તો એ ભૂતકાળ બતાવે છે. તો અહીંયા આપણને હતા એવો શબ્દ આપેલો છે, મતલબ કે આ વાક્ય ભૂતકાળનું છે. તો ઓપ્શન એમાં આપણને ભૂતકાળ આપેલું છે, એટલે આપણો જવાબ થાય ઓપ્શન એ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. તમે ક્યાં ખાલી જગ્યા છો? નીચે આપણને એના 4 વિકલ્પો પણ આપેલા છે. જવાના, જવાનું, જવાની કે પછી ડી જવાનો. તો આપણે જોઈ લઈએ વારાફરતી બધા વિકલ્પો મૂકીને. તો સૌપ્રથમ આપણે એ વિકલ્પમાં જે આપેલું છે જવાના, એ આપણે ખાલી જગ્યામાં મૂકીએ તો તમે ક્યાં જવાના છો એવું વાક્ય તો બની શકે, એટલે એ વિકલ્પ હોઈ શકે. બી ઓપ્શનમાં જોઈ લઈએ તો તમે ક્યાં જવાનું છો એવું તો ન આવે, એ વાક્ય બંધ બેસતું એવું લાગતું નથી, એટલે બી ઓપ્શન નહીં આવે. પછી આપણે સી ઓપ્શનમાં જોઈ લઈએ તો તમે ક્યાં જવાની છો એવું પણ વાક્ય ન હોય, એટલે એના ઉપર પણ આપણે ચોકડી કરી દઈએ. ડી ઓપ્શનમાં જોઈ લઈએ તો તમે ક્યાં જવાનો છો એવું પણ વાક્ય ના આવે, એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન એ, તમે ક્યાં જવાના છો એવું વાક્ય હોય. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થવાની છે? તો નીચે આપણને એના 4 વિકલ્પો પણ આપેલા છે, અને પ્રશ્નમાં એવું કહ્યું છે કે કઈ ક્રિયા થવાની છે, મતલબ કે એ ક્રિયા હજુ થઈ નથી પણ થવાની બાકી છે. તો આપણે વારાફરતી ઓપ્શન જોઈ લઈએ. તો ઓપ્શન એમાં આપેલું છે મેં કાલે સફરજન ખાધું. તો સફરજન ખાધું એ તો આપણે ખાઈ લીધું છે, મતલબ કે ક્રિયા પૂરી થઈ ગઈ છે, એટલે એ ઓપ્શન તો નહીં આવે. બી ઓપ્શનમાં જોઈએ તો તે ક્રિકેટ રમે છે. રમે છે નો અર્થ એવો થાય કે અત્યારે ક્રિકેટ રમવાનું ચાલુ છે. તો આપણે તો એવી ક્રિયા લેવાની છે કે જે ક્રિયા હજી થવાની બાકી છે, હજુ થઈ નથી પણ હજી થશે. તો બી ઓપ્શનમાં તો ક્રિકેટ રમે છે એટલે રમવાની ક્રિયા ચાલુ છે, એટલે બી ઓપ્શન પણ નહીં આવે. સી ઓપ્શનમાં આપણે જોઈ લઈએ તો તમે નિબંધ લખો છો. તો અહીંયા પણ નિબંધ લખવાની ક્રિયા તો ચાલુ છે, તો આપણે તો જે ભવિષ્યની ક્રિયા લેવાની છે કે જે ક્રિયા હજી થવાની બાકી છે. તો નિબંધ લખવાની તો અહીંયા ક્રિયા ચાલુ છે, એટલે સી ઓપ્શન પણ નહીં આવે. હવે ડી ઓપ્શન જોઈ લઈએ તો કેવલ ચોપડી ખરીદશે. હવે ચોપડી ખરીદશે તો હજી એને ખરીદી નથી, એને ખરીદવાની બાકી છે. હજુ એ ચોપડી ખરીદશે, અત્યારે તો હજી ખરીદી નથી, મતલબ કે આ ક્રિયા હજી થવાની છે. ભૂતકાળમાં પણ નથી થઈ, અત્યારે થઈ નથી રહી, પણ હજુ થવાની છે, એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન ડી. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી સમૂહવાચક સંજ્ઞા કઈ નથી? તો નીચે આપણને અહીંયા 4 વિકલ્પો પણ આપેલા છે. લશ્કર, ધણ, પહાડ, સભા. હવે આપણે જોઈએ તો પ્રશ્નમાં તો આપણને એવું કહ્યું છે કે સમૂહવાચક સંજ્ઞા કઈ નથી, મતલબ કે 3 સમૂહવાચક સંજ્ઞા છે અને એક સમૂહવાચક સંજ્ઞા નથી. તો જે એક સમૂહવાચક સંજ્ઞા નથી એ આપણો જવાબ છે. હવે આપણે વારાફરતી ઓપ્શન જોતા જઈએ. એમાં આપેલું છે લશ્કર. તો લશ્કરમાં એક હોય કે ઘણા હોય? તો લશ્કરમાં તો ઘણાય હોય. લશ્કરમાં તો ઘણાય હોય એટલે એને તો સમૂહવાચક સંજ્ઞા કહેવાય. તો આપણે તો નથી એ આપણો જવાબ છે. તો આ તો સમૂહવાચક સંજ્ઞા છે, એટલે એ ઓપ્શન નહીં આવે. બી ઓપ્શનમાં આપેલું છે ધણ. ધણ એટલે ગાયોનું ટોળું. તો ગાયોના ટોળામાં તો ઘણી બધી ગાયો હોય, તો એને તો સમૂહવાચક સંજ્ઞા કહેવાય. આપણે તો નથી એ જવાબ લેવાનો છે, તો બી ઓપ્શન પણ નહીં આવે. સી ઓપ્શન જોઈ લઈએ તો
સી ઓપ્શનમાં છે પહાડ. પહાડ એટલે એક પહાડ, તો એ તો સમૂહવાચક સંજ્ઞા નથી, એ તો જાતિવાચક સંજ્ઞા છે. એટલે પહાડ એ સમૂહવાચક સંજ્ઞા નથી. તો આપણને પ્રશ્નમાં એવું જ કહ્યું છે કે સમૂહવાચક સંજ્ઞા કઈ નથી, તો પહાડ સમૂહવાચક સંજ્ઞા નથી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી, પહાડ. નીચેનામાંથી કયો શબ્દ આકાશનો સમાનાર્થી શબ્દ નથી? નીચે આપણને એના 4 વિકલ્પો પણ આપેલા છે. હવે અહીંયા આપણને પ્રશ્નમાં એવું કહ્યું છે કે કયો શબ્દ આકાશનો સમાનાર્થી શબ્દ નથી. મતલબ કે 3 શબ્દ જે છે એ આકાશના સમાનાર્થી શબ્દ છે, પણ એક શબ્દ જે છે એ આકાશનો સમાનાર્થી નથી. એ આપણો સાચો જવાબ છે. તો હવે આપણે જોઈએ ઓપ્શન એમાં નભ. તો નભ એટલે આકાશ થાય. મતલબ કે નભ તો આકાશનો સમાનાર્થી શબ્દ છે, એટલે નભ આપણો જવાબ નથી. બી ઓપ્શનમાં જોઈ લઈએ તો ગગન. ગગન એટલે પણ આકાશ થાય, તો ગગન પણ આપણો સાચો જવાબ નથી. સી ઓપ્શનમાં જોઈ લઈએ તો વાદળ. તો વાદળ એટલે આકાશ ન થાય, એ બંને તો અલગ છે, બરોબર. તો અહીંયા આપણને પ્રશ્નમાં એવું કહ્યું છે કે સમાનાર્થી શબ્દ નથી, તો વાદળ એ આકાશનો સમાનાર્થી શબ્દ નથી. એટલે આપણો સાચો જવાબ થાય ઓપ્શન સી, વાદળ. હવે આપણે જોઈએ 10મો પ્રશ્ન. કાર્તિક સાયકલ ચલાવતો હતો. આ વાક્યમાં કાર્તિકની જગ્યાએ કેતકી લખતા કયું વાક્ય સાચું બનશે? તો કાર્તિક સાયકલ ચલાવતો હતો, તો એ તો પુરુષ છે, એટલે કે છોકરો છે. હવે આપણે એની જગ્યાએ છોકરીનું નામ લખવાનું છે. એટલે સાયકલ તો સાયકલ જ રહેશે, પણ અહીંયા જે ચલાવતો હતો એવું લખ્યું છે એ તો છોકરા માટે હોય, પણ જ્યારે છોકરી માટે લખશું એટલે સ્ત્રી માટે લખશું તો ચલાવતી હતી એવું વાક્ય બનશે. તો હવે આપણે વારાફરતી ઓપ્શન જોઈ લઈએ. તો એ ઓપ્શનમાં આપેલું છે કેતકી સાયકલ ચલાવતી હતી. અહીંયા ચલાવતી હતી આપેલું છે, એટલે આ આપણો જવાબ હોઈ શકે. પછીના ઓપ્શન જોઈ લઈએ તો કેતકી સાયકલ ચલાવતો હતો, એવું તો ના હોય. સી ઓપ્શન જોઈ લઈએ, કેતકી સાયકલ ચલાવતું હતું, એવું પણ ના હોય. ડી ઓપ્શન જોઈ લઈએ તો કેતકી સાયકલ ચલાવશે. તો ચલાવતો હતો એનું ચલાવતી હતી થાય. તો આ વાક્ય તો આપણને ભવિષ્યકાળનું આપેલું છે, આપણે તો ભૂતકાળનું વાક્ય એટલે ભૂતકાળમાં જ રાખવાનું છે. તો કેતકી સાયકલ ચલાવતી હતી, ઓપ્શન એમાં જે આપેલું છે વાક્ય એ આપણો સાચો જવાબ છે. એટલે અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ, કેતકી સાયકલ ચલાવતી હતી. વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 5માં ભણતા હોય અને તમે CET એટલે કે કોમન પ્રવેશ પરીક્ષા, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, આ CETની તૈયારી કરતા હોય અને જો તમારે અમારા CETના ફ્રી તૈયારીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો અહીંયા આપેલા નંબર ઉપર વોટ્સએપ પર મેસેજ કરજો કે સાહેબ અમારે તમારા CETના ફ્રી તૈયારીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. વિદ્યાર્થી મિત્રો, અમારા ગ્રુપમાં CETની તૈયારી ફ્રીમાં કરાવવામાં આવે છે. એટલે જો તમારે આ ગ્રુપમાં જોડાવવું હોય તો અહીંયા તમને જે નંબર આપેલો છે એમાં વોટ્સએપ પર મેસેજ કરજો. જય હિન્દ, જય ભારત.